7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર પર કુટિયા આંબા મેળો ભરાયો। આવનાર વર્ષેમાં આ જગ્યા પર વરસાદ કેટલો પડશે અને કેવો ધાન પાકશે તે અંગેના પારખા જોવા મળે છે। મળતી માહિતી મુજબ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા કુટિયા આંબા ચૈત્રી પૂનમનો મેળો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને દિલ્હીથી પણ ભક્તો આ દિવસના આદિવાસીઓ આ મેળામાં ઉમટી પડ્યા હતા। આ મેળાની કહેવત એવી છે કે 5 પાંડવો વનવાસનો સમય દરમિયાન કૌરવો સાથેનો આ જગ્યા પર ભેટો થયો હતો અને કૌરવોએ તેઓ પાંડવો વચ્ચે છે કે બીજા છો તે અંગેનું પારમું માગ્યું હતું, જેમાં એક રાતમાં ડાંગર ઉગાડી એક જ રાતમાં આંબો ઉગાડી તેનો રસ કાઢવામાં આવ્યો હતો। આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે। વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવે છે અને 5 દિવસ સુધી રાત દિવસનો ધાર્મિક મેળો રહેશે। 1 થી 1.5 કિલોમીટર સુધી નાની મોટી દુકાનો, સ્ટોલોનો જમાવડો જોવા મળે છે અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના દાંતપુરી કુંવારી ધામના વારસદાર શ્રી ભારેશ્વર મહારાજ સહુરસિંહભાઈ નિસરતા, રિટાયર્ડ હેડ કોન્સ્ટેબલ શ્રી શંકરભાઈ સંગાડા, સરપંચ શ્રી અનિલભાઈ રાજસ્થાનથી ગુરુજી દાંતપુરી ધામના જયરાજભાઈ અને તેમના હરિભક્તો જોવા મળે છે। આમ આવનાર વર્ષ કેવું રહેશે તેમનું પારમું જોવામાં આવે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।